ભારે વરસાદથી બનાસકાંઠાના સરહદી તાલુકાઓના હાલ બેહાલ છે, ત્યારે તંત્ર હજુ પણ ત્યાં નથી પહોંચ્યું। એ સુઈ ગામના ભરડવા ગામે TV9 પહોંચ્યું અને લોકોની વેદનાઓને જાણી। આ તરફ અસરગ્રસ્ત લોકો માટે ગામના જ અન્ય લોકો તેમનો સહારો બન્યા છે અને ઊંચાઈવાળા ઘરોમાં આશરો મેળવ્યો। બે તરફ અનાજ પાણીમાં પલળી ગયા અને ખાવા માટે પણ ફાંફા છે। કેટલાક ગ્રામજનોના સગા સંબંધીઓ તેમને અનાજ અને ખાવા પીવાની ચીજ વસ્તુ પહોંચાડી મદદ કરી રહ્યા છે। ભરડવા ગામમાં જે લોકો અહીંયા પરિવારો અહીંયા રહી રહ્યા છે, ત્યારે છેલ્લા 4 દિવસથી વિકટ પરિસ્થિતિ એટલા માટે કારણ કે પાણી જે છે એ પાણી અહીંયા કમર સુધીનું હતું। આ સમગ્ર જે આખું આ ફ્લોરિંગ આપ જોઈ રહ્યા છો એ તમામ અહીંયા પાણીમાં ડૂબ હતું। આસપાસના જે લોકો છે જેમના ઘરોમાં પાણી હતા અને ઘરોમાં પણ કમર સુધીના પાણી હતા, ત્યારે એ પરિવારો પણ આ જ ઘરના ટેરેસ ઉપર આવીને એમણે 4 દિવસ કાઢ્યા છે। ભરડવા ગામમાં હજુ જઈ શકાય એવી પરિસ્થિતિ નથી। અત્યારે જે ગામ છે એ ગામની અંદર જવાય એવું છે ખરું? ના, બિલકુલ નહીં। હજુ ગામમાં તો પાંચ દિવસ નહીં જવાય, 15 દિવસ 15 થી 20 દિવસ ગામમાં રસ્તો ખોલશે નહીં। તો જેટલા લોકો હતા અંદર જે પાણીમાં ડૂબ થઈ ગયા હતા એમને બહાર કેવી રીતે કાઢ્યા? બધાએ બહાર બધા ભેગા થઈને આવીને બધા ખીચીને ગળે રસા બોધીને અને પીવાના પાણીની બધીની તકલીફ તો વધારે હતી। એના પછી જે બહારના આવે એ લોકો પાણીની બિસ્લેરીની બોટલો આપે અને ખાવા પીવાની સેફટી આપે એના ઉપર। આ અને આ અહીંયા તમે દ્રશ્યો પર નજર નાખશો તો અહીંયા જે પણ બચે છે એ બચાવીને ક્યાં રહો છો તમે? ક્યાંથી આવે? વચમાં રહીએ પાણીમાં 4 દિવસથી પાણી સાહેબ આ ભરાઈ ગયું છે અને 4 દિવસથી અમે બેઠા હતા। હવે આજ નીકળ્યા 4 દિવસથી। તો સામાન વામાન બધું ગયો? સામાન તો બધો બગડી ગયો સાહેબ। અહીંયા તમે ક્યાં રહો છો અને અહીંયા તમે કેટલા દિવસથી આ પરિવાર સાથે ક્યાં ધાબા પર રોકાયા હતા? 4 દાડા હોય 4 દાડાથી હોય રોકો હરો ને હોય પાડોમાં રહો ને પાણી પીડ્યું કેડી ભાઈ ચો તો હોય સહારો હતો એટલે હોય મળ્યા હોય અનાજ બધું બોરિયો ગવોને બારીને બધું તણાઈ ગયું કશું નથી ભાઈ। પહેરી લુકડે નીકળી જતો આ હોય આવીને પાડોમાં પીડ્યા નાનો છોકરો હતો ને એને મિલ્યો બારી દઈ ચો તો નહીં। તો તમે ધાબા પર બધા ઢાબામાં હતા બધા એટલા હતા ને એટલે બધા ઢાબામાં સારી રાચી બેઠા હતા 4 દાડાથી। તો મચ્છર પણ હશે, ખાવા પીવાની વ્યવસ્થા નહીં હોય, પાણી નહીં હોય, પાણીની વ્યવસ્થા નહીં, ખાવાની વ્યવસ્થા નહીં, બાળક હેરાન થાય, અમે હેરાન થો, વરસાદનો ઠરી જો, ગરમી ઠંડી લાગે, પહેરવા ઉઠવાનું નહીં, પાથરવાનું નહીં, પછી અમે કરીએ। અચ્છા, પહેલા 2 દિવસ જે સ્થિતિ હતી એમાં તો વરસાદ પણ હતો, પવન વાવાઝોડા જેવો હતો અને નીચે પણ પાણી એટલું જ આવી રહ્યું હતું। શું મનમાં વિચારો શું આવતા હતા? તમે તો અહીંયા રહેતા નથી? મરવાના કે હવે જતા રહેશે કરે શું હોય? છોકરા બહાર હતા કે માવતર જતા રહેશે, છોકરા રહેવાના છે તો મરવા નહીં જ આવે ને। ઉપર વરસાદ આવે નીચે પાણી તો પછી તો પહેલા ક્યારે જોયું આવું પાણી? ક્યારે જોયું તમે? પેલે તો જિંદગીમાં પહેલી વાર હોય આવું પાણી જોયું। આવ્યું તો પણ ઓછું આવ્યું, પણ હવે હાલ બહુ આવ્યું પાણી, આમ અતિ આવ્યું। હાલનો તો મરી જવાનો આ થબલો અહીંયા મોય તાજવાય માથે બે વર્ષે પાણી રાત આવે ધમાટ આટલા પાણીમાં જતો। આ કાલનું વાત હું કોણ છે એટલે આટલા તો મારે બહુ રીઝવા ઘરમાં દાવાનું હજી નથી જોયું। તો આ ગામના લોકો જ એકબીજા માટે મદદે સામે આવ્યા છે અને આ જે ધાબુ છે એ ધાબુ અને આ જે ઘર છે એ ઘર એમના માટે એક આશરો બન્યું હતું। કોઈ શેલ્ટર હોમ નહીં અને કોઈ પ્રકારનું એલર્ટ નહીં। સ્થાનિકો જે છે એ ગામના લોકોની મદદના કારણે જ આજે ખાવા પીવા માટે સક્ષમ છે અને બીજા ગામના લોકોની મદદથી પાણી પીવા માટે પણ સક્ષમ છે। નહીં તો અત્યાર સુધી કોઈ મદદ સ્થાનિકોનું કહેવું છે કે કોઈ મદદ તંત્ર તરફથી પહોંચી નથી। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 ભરડવા, સુઈગામ।